શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીએડ કોલેજ ઉના FY બીએડ સેમ 2 એમાં પદ્ધતિની અંદર જોઈએ આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો. તો હવે જોઈએ કે આદર્શ પ્રશ્નપત્ર કેવું હોવું જોઈએ. તો એના લક્ષણો છે એ આ પ્રમાણે છે. એમાં પહેલું છે પ્રશ્નપત્ર પ્રમાણભૂત હોય. એટલે કે પ્રશ્નપત્ર પ્રમાણભૂત હોવું જોઈએ. એટલે કે જે હેતુસર પરીક્ષા લેવાની હોય તેના હેતુ માટે જ પ્રશ્ન તેમાં હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો જો નિદાન માટેનો હેતુ હોય તો પ્રશ્ન નિદાન જાણવા માટેના હોવા જોઈએ. હેતુ વિદ્યાર્થીની બઢતી કે સિદ્ધિ માટેની જાણકારી મેળવવાનો હોય તો પ્રશ્ન તે રીતના હોવા જોઈએ. ત્યારબાદ બીજું છે પ્રશ્નપત્ર વિશ્વસનીય હોય. તો પ્રશ્નપત્ર વિશ્વસનીય હોય એટલે કે તેના પ્રશ્નોના જવાબ ચોક્કસ હોય. દરેક વિદ્યાર્થી કે પરીક્ષક તેના સાચા ઉકેલ માટે અથવા તો જવાબ વિશે એકમત હોય. બીજી રીતે કહીએ તો પરીક્ષક કે સમય બદલાતા પણ જે તે પ્રશ્નના જવાબ તેના તે જ નીકળતા હોય. એટલે કે જવાબ બદલાતા નથી, જવાબ એકના એક જ રહે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ પ્રશ્નપત્રમાં એકમોનો પ્રમાણસરનો ગુણભાર હોય. એટલે કે પ્રશ્નપત્રમાં સૂચિત અભ્યાસક્રમના બધા જ એકમોનો પ્રમાણસરનો ગુણભાર જળવાતો હોય. એટલે કે બધા જ યુનિટને અથવા તો એકમને સરખા પ્રમાણમાં વેટેજ આપેલું હોય તો એને એકમોનો પ્રમાણસરનો ગુણભાર જળવાતો હોય એવું કહેવાય. ત્યારબાદ છે પ્રશ્નપત્રમાં મૂલ્યાંકનના સંબંધિત બધા જ હેતુઓની ચકાસણી કરતા પ્રશ્ન હોવા જોઈએ. એટલે કે શિક્ષણ અથવા તો મૂલ્યાંકનના સંબંધિત બધા જ હેતુઓની ચકાસણી કરતા પ્રશ્ન હોવા જોઈએ. પ્રશ્ન જ્ઞાન સમજની ચકાસણી માટેના હોય, ઉપયોગ કૌશલ્યની ચકાસણી માટેના પણ હોઈ શકે, અભિવ્યક્તિ ચકાસવા માટેના પણ હોઈ શકે. એટલે કે ફક્ત પાઠ્યપુસ્તકો કે શીખેલી બાબતો પર જ આધારિત ન હોય પરંતુ હેતુઓને ધ્યાનમાં રાખીને પ્રશ્ન કાઢેલા હોવા જોઈએ. ત્યારબાદ જોઈએ પરીક્ષાર્થી માટેની સમયમર્યાદા પ્રમાણસરની હોય. એટલે કે પરીક્ષાર્થી માટેની સમયમર્યાદા પ્રમાણસરની તેમજ માફકસરની હોય. એટલે કે પ્રશ્નપત્ર બહુ લાંબુ કે બહુ ટૂંકું પણ ન હોવું જોઈએ. એટલે કે લખવામાં સમય ખૂટે કે થાક લાગે તો તે પ્રશ્નપત્ર આદર્શ કહેવાય નહીં. ત્યારબાદ જોઈએ પ્રશ્નપત્રનું કઠિનતા મૂલ્ય જળવાયું હોય. કઠિનતા મૂલ્ય એટલે કે પ્રશ્નપત્ર અતિ સરળ કે અતિ કઠિન ન હોય એવા પ્રશ્નપત્રની અંદર હોવા જોઈએ નહીં, બલકી જે વર્ગમાં બધાને આવડે એવા પ્રશ્ન ન હોય કે જે બધાને ન આવડે. એટલે કે પ્રશ્નપત્રનું કઠિનતા મૂલ્ય જળવાયું હોવું જોઈએ. ત્યારબાદ જોઈએ પ્રશ્નપત્રનું તારવણી મૂલ્ય યોગ્ય હોય. તારવણી મૂલ્ય કોને કહેવાય? તો કે પ્રશ્ન એવા હોય કે જે બુદ્ધિશાળી અને મંદ બુદ્ધિના બાળકોનો ભેદ મેળવી આપી શકે. એટલે કે કેટલાય પ્રશ્ન એવા પણ હોય કે બુદ્ધિશાળી બાળકો જ તેનો જવાબ આપી શકે. ત્યારબાદ જોઈએ પ્રશ્નપત્રના પ્રશ્ન સુગ્રથિત હોય. એટલે કે પ્રશ્નપત્રમાં જરૂરી વિભાગો હોય, પ્રશ્ન સ્વરૂપો અથવા તો ખાલી જગ્યાના પ્રશ્ન અથવા તો ટૂંક નોંધના પ્રશ્ન વગેરે જેવા પ્રશ્નો વિભાગો વાઇઝ આપેલા હોય. આ બધી બાબતના મુખ્ય પ્રશ્ન બનાવાયા હોય. સરળ કઠિનના ક્રમમાં પ્રશ્નો ગોઠવાયા હોય. એટલે કે પ્રશ્નપત્ર છે એ સુગ્રથિત રીતે ગોઠવાયેલું હોય. ત્યારબાદ જોઈએ પરીક્ષણ કાર્યમાં વહીવટી સુગમતા આપે તેવા પ્રશ્નો હોય. વહીવટી ખર્ચમાં કરકસર થાય તેવા પ્રશ્નો હોય. ત્યારબાદ પ્રશ્નની ભાષા, રજૂઆત, છપાઈ જેવી બાબતો પર ધ્યાન અપાયું હોય. એટલે કે પ્રશ્નપત્રની અંદર પ્રશ્નની ભાષા,
પ્રશ્નની રજૂઆત અને છપાઈ કામ કેવું છે તે બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ જોઈએ પ્રશ્નપત્રની સાથે ગુણાંકન યોજના આપેલી હોય. પ્રશ્નપત્ર છે એ બ્લુપ્રિન્ટ આધારિત કરેલું હોય. આ હતા આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો. આમ ટૂંકમાં કહીએ તો શિક્ષણ કાર્યની પરિભાષામાં કહીએ તો પ્રશ્નપત્ર છે એ પરીક્ષાર્થી, પરીક્ષક તેમજ નિરીક્ષક સૌને ગમી જાય તેવું આદર્શ સ્વરૂપનું હોય તો જ તેને આદર્શ પ્રશ્નપત્ર કહી શકાય.